જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે શુક્રવાર છે. સવારમાં આપણે જાગી ગયા, બધા નિત્ય કર્મ જે આપણા હતા એ બધા કરી લીધા છે. ભગવાનને સેવા પૂજા કરી લીધી, ચા પાણી પી લીધા. હવે નાસ્તો કરવા બેસી છીએ અને ત્યાર પછી આપણે નિશાળે જાઉં. બપોરે આપણે સરસ મજાના ઢોકળા ને ખજૂર આંબલીનો રસો બનાવવાનો છે. ને નાસ્તામાં આપણે સુખડી આપવાની છે. તો આજે મિત્રો આપણે લાલા પિક્ચર વિશે થોડુંક માહિતી તમને મારા વ્લોગમાં આપેલી છે. જોજો, વ્લોગમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. ગુજરાતની ધરોહર અને આપણી કાઠિયાવાડનું એવું સરસ મજાનું હોનાનું જે પિક્ચર બનાવ્યું, આમ એને હોનું જ કહીએ ગયા આપણે, લાલો પિક્ચર. ઘણા બધા દ્રશ્યો, ચિત્ર ને એવું બધું આવે છે કે માણસ ભાવુક થઈ જાય અને કાંઈ બોલી ન શકે. અને આમ રિયલ જિંદગીમાં મિત્રો જોવો ને તો આપણે આ બધી વસ્તુ આપણી યારે બને જ છે, પણ આપણે બોલતા નથી અને આપણે આવું વિચારતા નથી. આપણે બોલી તો આપણને એમ થાય સામેવાળા વ્યક્તિને શું લાગશે, આવું લાગશે, તેવું લાગશે. તો એ આપણી બધાની જે અંદરની મનની જે વ્યાખ્યા હતી ને ખરેખર લાલો પિક્ચરની અંદર બધું કૃષ્ણ ભગવાનનું જે પાત્ર છે એ ભાઈ ને આપણે જે મિત્ર લાલો બહેનો છે, બે આપણી જે અંદરની વ્યાખ્યા એ બધું બોલે છે અને એ બતાવે છે. અને એ હિસાબેથી આપણને ખરેખર આ પિક્ચર બધાને ખૂબ સરસ લાગ્યું, સારું લાગ્યું. અત્યાર લગ્નમાં જે આપણા ગુજરાતી ફિલ્મ્સની અંદર જે આખા વિશ્વમાં કોઈ ડંકો લગભગ નથી વગાડ્યો, મને યાદ છે આ લગ્ન. પણ આ એક લાલો પિક્ચર એવું આવ્યું કે ખરેખર આ પિક્ચરે આખા વિશ્વની અંદર ડંકો વગાડ્યો અને આપણી કાઠિયાવાડની જે ધરોહર છે એની આખા વિશ્વની અંદર ઓળખાણ તો કે આપણી જરૂર જ નથી, પણ આપણી જે ભાષા, આપણી જે રહેણીકેણી છે એ આ પિક્ચરની અંદર પિક્ચર માધ્યમથી બધું લોકોને બતાવવામાં આવ્યું કે ખરેખર કાઠિયાવાડની અંદર આ છે, કાઠિયાવાડની અંદર ભગવાન છે અને છે ભગવાન. આ કળિયુગની અંદર એવા ઘણા બધા પરચા અત્યારે પણ ચાલુ જ છે અને ઘણાને પરચા મળે છે, નથી એમ નથી. બાકી તો કન્ટ્રી તો આખા ભારતની અંદર, રાજ્યની અંદર ખરેખર મજા આવે એવું છે. અને જે અત્યારે કળિયુગની અંદર જે ભગવાન છે એનો અહેસાસ કરાવતી આ પિક્ચર એક છે. એના માધ્યમથી આપણને ઘણું બધું સમજાવી જાય એમ છે. અને નાના મોટા બધા આપણે હારે બેસી અને જોઈ શકીએ. બાકી પહેલાંના ગુજરાતીની પિક્ચરની તમને વાત કરું ને તો નરેશ કનડિયો કે રમેશ મહેતા જ્યારે કોમેડીમાં આવતા, આમ તમને યાદ આપણી ગુજરાતી ભાષા જ એવી છે કે આપણે બોલીને 3 અર્થ થાય, એટલે એમાં દાંત કાઢવાનું થાય ને ઘણી વસ્તુ જે સમજી થાય એમ ટૂંકમાં. એટલે આપણે તો સારું જ બોલતા હોય કારણ કે આપણી કાઠિયાવાડની ભાષા જ મીઠી છે, આપણે જ મીઠા છે મધ જેવા. પણ કહેવાનો મતલબ કે આ એક પિક્ચર એવું છે કે આપણે કોઈ પણ જગ્યાએ એક સાથે મળી અને બધા આપણે નાના મોટા આપણા છોકરા હોય કે આપણે હોય કે આપણા મા બાપ હોય, બેન ભાઈ, મામા, કાકી, માસી, બધાએ મળીને એક પિક્ચર આપણે ગમીને જોઈ શકીએ એમ. આમ સંકોચ ન થાય. બાકી અમુક ગુજરાતી પિક્ચર માનો કે આવે તો એ થોડીક ભાષા સારી છે, એ પિક્ચર સારા જ છે બધા, પણ એમાં કોમેડી કરતા હોય, પણ એમાં થોડુંક અમુક વસ્તુ સમજણ કરી એટલે થોડુંક વધારે આપણને ઓલું લાગે. પણ આ પિક્ચરની અંદર, લાલા પિક્ચરની અંદર એવું કાંઈ નથી કે તમે આરામથી શાંતિથી બધા જોઈ શકો. અને એમની જે કહાની છે સરસ મજાની છે, સારી વસ્તુ છે. અને મેં ઘણી વાર એની રીલ પણ જોઈ હતી. એમ કહેતા હતા કે ભાઈ આ પિક્ચર ઉતારતા હતા અમને કૃષ્ણ ભગવાન છે હાજરમાં કાઠિયાવાડની અંદર, એને પરચા પણ આ પિક્ચરની અંદર આપેલા છે. એટલે નથી એવું કાંઈ વસ્તુ નથી, ભગવાન તો અહીંયા જ છે. આપણે ગોતવાની ક્યાંય જરૂર નથી, બરાબર. આપણે નથી કહેતા ઘણા કે ભગવાન કેદી મળે, કોને મળે, કે ભગવાન અહીંયા જ છે, ક્યાંય મળવાનું ગોતવા જવાનું નથી. આપણા દિલની અંદર, મનની અંદર જ ભગવાન છે. જે કાંઈ કરો દિલથી કરો અને સાચું કરો, અને ખોટું હોય બરાબર છે ત્યાં આપણે ધ્યાન નહીં દેવાનું, આપણે આપણું કર્મ કરી જવાનું. બાકી ફળની ચિંતા આપણે કરવા જ નથી, તો બેઠો છે કાનુડો ફળ દેવાવાળો. તો મિત્રો લાલો પિક્ચર બધાય જોજો. જાજાથી મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.